હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે માય ફેવરેટ ચોકલેટ આઈસ્ક્રીમ। ખૂબ જ ઓછી વસ્તુઓથી અને ફટાફટ આ આઈસ્ક્રીમ બની અને તૈયાર થાય છે। ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલો બધો ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બની અને તૈયાર થાય છે। જો આ સમર તમે તમારા ફૂલ ફેમિલીને બહારનો આઈસ્ક્રીમ ન ખવડાવવા માંગતા હોય તો આ રેસીપી જોઈ અને તમે ઘરે ટ્રાય કરી શકો છો। એકદમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે। તો ચલો આજની આપણી રેસીપી જોઈ લઈએ। અહીંયા મેં 1 લીટર જેવું દૂધ લઈ લીધું છે। આ દૂધને આપણે ફૂલ ફેટવાળું લઈશું ફ્રેન્ડ્સ। આમાંથી દૂધને ગરમ કરી અને મલાઈને અલગ કરીએ। આ દૂધને આપણે સતત 10 મિનિટ જેવું હાઈ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું જ્યાં સુધી દૂધ આવી રીતે ઘાટું ન થવા માંડે અને દૂધનું ટેક્સચર કંઈક આવું ન થઈ જાય। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે તો હું આમાં 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશ। હવે આપણે એક વાટકીમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને આમાં આપણે ઠંડુ દૂધ એડ કરી અને આને મિક્સ કરી દઈશું સારી રીતે। અને આમાં 2 બૂંદ જેટલો આપણે વેનીલા એસેન્સ એડ કરી દઈએ। જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર હોય તો તમે એ જ યુઝ કરો, મારી પાસે નથી એટલે હું આ એડ કરી રહી છું। કસ્ટર્ડ પાવડરમાં વેનીલા એસેન્સ નાખવાની જરૂર નથી, તેમાં ઓલરેડી હોય જ છે। હવે આપણે આ તૈયાર કરેલ પેસ્ટને દૂધમાં થોડી કરી અને એડ કરતા જઈશું। એકસાથે એડ નહીં કરીએ, નહીંતર આપણું બધું દૂધ ગઠ્ઠાવાળું થઈ જશે અને આપણો આઈસ્ક્રીમ ખરાબ થઈ જશે। હવે બસ ગેસની ફ્લેમ બંધ કરી અને આ દૂધને એકદમ ઠંડુ થઈ જવા દો। દૂધ ઠંડુ થઈ જાય પછી આપણે એક મિક્સર જારમાં આ દૂધને ટ્રાન્સફર કરી લઈશું। અહીંયા મેં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે, 1 વાટકી જેટલો ચોકલેટ પાવડર લીધો છે, તમે કોકો પાવડર પણ લઈ શકો છો અને 2 ચમચી ભરી અને ફ્રેશ મલાઈ એડ કરીશું। બસ આ બધી વસ્તુઓને મિક્સ કરી અને આપણે મિક્સર જારમાં મિક્સ કરી લઈએ। જુઓ ફ્રેન્ડ્સ, મિક્સ કર્યા પછી આપણા બેટરનું ટેક્સચર કંઈક આવું દેખાય છે। બસ હવે આને તમારા ઘરના કોઈ પણ ડબ્બામાં ટ્રાન્સફર કરી લો। હજુ આપણા આઈસ્ક્રીમની પ્રોસેસ અધૂરી છે। આ આઈસ્ક્રીમને આપણે 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। 8 કલાક પછી આઈસ્ક્રીમ આપણો 80% જેવો જામી ગયો હશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આ આઈસ્ક્રીમને ફરીથી આપણે મેલ્ટ કરી લઈએ, એકદમ મિક્સ કરી લઈએ। આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ અને ક્રીમી બની અને તૈયાર થાય છે। બધો આઈસ્ક્રીમ આવી રીતે મિક્સ કરી હવે આપણે આમાં થોડી ચોકો ચિપ્સ એડ કરી દઈએ અને 1 ચમચી જેટલો ચોકલેટ સોસ એડ કરી દઈએ। આ એડ કરવાથી જ્યારે આપણો આઈસ્ક્રીમ જામી અને તૈયાર થશે ત્યારે એમાં લાઇટ અને ડાર્ક જેવા શેડ પડશે, જે માર્કેટમાં મળે છે એવો જ એકદમ બ્યુટીફુલ લુક જોવા મળશે ફ્રેન્ડ્સ। બસ હવે આને મિક્સ કરી અને આપણે ઓવરનાઇટ માટે ફ્રીજમાં મૂકી દઈશું ફ્રેન્ડ્સ। તમારા ફ્રીજનું ટેમ્પરેચર થોડું વધારી દો। તમારો આઈસ્ક્રીમ વહેલો કે મોડો જામવો એ તમારા ફ્રીજના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ છે ફ્રેન્ડ્સ। હવે ઓવરનાઇટ પછી આપણે આપણા આઈસ્ક્રીમનો લુક જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ, કેટલો સોફ્ટ અને ક્રીમી બની અને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ। જો તમારી પાસે કાચનું કન્ટેનર હોય તો તેમાં જ જમાવો, તેમાં આઈસ્ક્રીમ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે। માર્કેટના આઈસ્ક્રીમ કરતાં ઘરનો આઈસ્ક્રીમ ફટાફટ પીગળવા લાગે છે કારણ કે તેમાં ઓછા પ્રિઝર્વેટિવ હોય છે। તો ફ્રેન્ડ, આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવી સ્વીટ અને હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો। એકદમ પરફેક્ટ માપ સાથે મારી ચેનલ ઉપર સમર રેસીપીઓમાં રબડી અને શ્રીખંડની રેસીપી અવેલેબલ છે। જો તમે ચાહો તો લિંક ઉપર જઈ અને રેસીપીઓ જોઈ શકો છો। ખૂબ જ જલ્દી મળીશું આવા હેલ્ધી અને ટેસ્ટી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।